નમસ્કાર ખેડૂત મિત્રો, આજ તારીખ 13/7/2024 ના રોજ આજે આપણે તુરિયાના પ્લોટની વિઝિટ લીધી છે. તો સૌપ્રથમ મારો પરિચય કરાવું તો મારું નામ જેનિશ જાગાણી છે, મારુતિ એગ્રો એજન્સી બગસરા. તેમજ આપણી સાથે જયભાઈ જાગાણી છે વનિતા એગ્રોમાંથી, જે અમરેલી જિલ્લો સંભાળે છે. તેમજ આપણી સાથે ખેડૂત એવા હરેશભાઈ ગોંડલિયા બગસરાથી, પ્રગતિશીલ ખેડૂતમાં હરેશભાઈનું નામ આવે છે અત્યારે બગસરા ખેડૂતોની અંદર, કે જે અત્યારે શાકભાજીની ખેતી અત્યારે કરે છે. તો અત્યારે આપણે હરેશભાઈને ત્યાં તુરિયાના પ્લોટની જે વિઝિટ લીધી છે, તો આપણે હરેશભાઈ પાસેથી માહિતી લઈએ કે ખેડૂત મિત્રોને એવી માહિતી આપે કે માની લો કે કોઈને કિશોરીનો પ્લોટ કરવો હોય તો કિશોરીના પ્લોટની અંદર કિશોરીના વેલાને આવો સરસ ગ્રોથ કરવા માટે કયા કયા ખાતરો આપવા જોઈએ, કઈ કઈ રીતે દવાના સ્પ્રે લેવા જોઈએ, એ બધી માહિતી આપણે હરેશભાઈ પાસેથી અત્યારે લઈશું. તો હરેશભાઈ, તમારું શું કહેવું છે કે ખેડૂતોને આપણે શું માહિતી દેવી જોઈએ કે આવો સરસ પ્લોટ બનાવવો હોય કિશોરીનો, તો એના માટે આપણે શું કરવું જોઈએ? પેલા તો આપણે સારી એવી ખેતી ફળદ્રુપ બનાવવી જોઈએ. બરાબર. પાયામાં માનો કે છાણિયું ખાતર, બધા માઇક્રો ન્યુટ્રિયન્ટ એવું ખેતી બેતી કરીને બેડ બનાવીને કમ્પ્લીટ કરીને વાવેતર કરે. આપણે અત્યારે અહીંયા બેડ કેવડા બનાવેલા છે? આપણે 4 ફૂટનું મલ્ચિંગ વાપરેલું છે. બરાબર. હા, 4 ફૂટનું મલ્ચિંગ છે, તો બેડ મોટા છે, બરાબર ને? હા, 4 ફૂટનું મલ્ચિંગ છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે અહીંયા બેડ ઊંચા છે આપણા બેડ. હરેશભાઈ કેવડા બનાવેલા છે, 1 ફૂટ ઊંચા બેડ બનાવેલા છે અને 4 ફૂટ 3.5 થી 4 ફૂટ પોળા બેડ બનાવેલા છે, જેની અંદર 4 ફૂટનું મલ્ચિંગનો ઉપયોગ એણે કરેલો છે. અને અત્યારે વાવેતર કઈ રીતે આમાં કરેલું છે? કેટલા ફૂટે કેટલો વાવેતરનો શું ગાળો છે? 6 ફૂટની જાળી છે. 6 ફૂટની જાળી, 72 ની જાળી છે. હા. અને છોડથી છોડ 2 ફૂટ વાવેતર. 72 ની જાળીએ છોડથી છોડ 2 ફૂટે વાવેતર કરેલું છે અત્યારે તુરિયાનું. અને કેટલી તારીખનું વાવેતર હશે અત્યારે? 25/5 નું છે. 25/5 નું વાવેતર છે, બરાબર. તો 25/5 થી અત્યારે આ 1.5 મહિનાનો પાક છે, બરાબર ને? 1.5 મહિનાનો આપણે ગણી શકાય અત્યારે. તો અત્યારે તમે હરેશભાઈ આની અંદર આટલી સરસ ગ્રીનરી વેલામાં હોવી અને આટલું ફ્લાવરિંગ હોવું, આટલું ફ્રૂટ સેટિંગ હોવું, તો અત્યારે તમે કયા કયા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો છો તમે અત્યારે? અત્યારે અમે આને બધા માઇક્રો ન્યુટ્રન આપી દીધા છે. બરાબર. રેમેડી આપી દીધું વનિતાનું. બરાબર. 52-34, બરાબર. એક્સાઇટ, હા, કેલ્શિયમ બોરોન ને બધા એનપીકે ગ્રેડ બધા ઉપયોગ કરો છો. પ્રમાણે બધા એને. પછી આપણે જીપ્સોલ નો ઉપયોગ કરીએ છીએ હરેશભાઈ? જીપ્સોલ નો હવે કરવાનો છે એનો ઉપયોગ. બેડ કડક થાય ને, હા, ત્યાર પછી જીપ્સોલ આપવું, બેડ પોચા કરવા માટે. હા, અને રૂટ નો વિકાસ એટલે કે મૂળ નો ગ્રોથ કરવા માટે, બરાબર. તો અત્યારે આ 45 દિવસના વેલાની અંદર આપણે હરેશભાઈ અત્યારે રોજનું કેટલું પ્રોડક્શન આવે છે? અત્યારે અમારે 9 કિલોના જબલા 150 ઉતરે છે હર રોજ. 150 જબલા 9 કિલોના ડેઈલી. સરસ. તો આટલું ખૂબ સરસ પ્રોડક્શન અત્યારે હરેશભાઈ લે છે. તો તમે અત્યારે ખેડૂત મિત્રો જોવો છો કે આ પ્લોટ કેટલા વીઘાનો હોય છે હરેશભાઈ? આ પ્લોટ મારે અત્યારે 20 વીઘાનો છે. 20 વીઘાના પ્લોટની અંદર અત્યારે હરેશભાઈ 150 જબલા એટલે કે 9 કિલોના, એટલે સરેરાશ એમ માનો કે 100 ને સરેરાશ 1.5 ટન જેટલું 1400 કિલોનું રોજનું પ્રોડક્શન છે અત્યારે તુરિયાનું. તો આવી સારી ટ્રીટમેન્ટ હરેશભાઈ તમે કરો છો, તો ખેડૂતોને તમારો શું મેસેજ છે કે આપણે માની લો કે કોઈ ખેડૂતોએ જે તુરિયાનું વાવેતર કરેલું હોય માની લો શરૂઆતથી, તો એમને પાણીની અંદર, ઇરિગેશનની અંદર અને ફર્ટિગેશનની અંદર એને દિવસો પ્રમાણે કઈ રીતનું મેનેજમેન્ટ કરવું જોઈએ? એમાં તો પ્લાન્ટ આધારિત છે બધું. બરાબર. કેટલું પાણી જોઈએ, ક્યારે કેવું ખાતર દેવું, તો ખેડૂત ઉપર આધાર. અને વેરાયટીની પસંદગી કરવા માટે તમારું શું કહેવાનું છે? વેરાયટી તો ઘણી બધી આવે છે, પણ આપણે આ દેશી તુરિયા વાવેલા છે. બરાબર, દેશી તુરિયા વાવેલા છે. તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ દેશી તુરિયાની અંદર 45 દિવસના પ્લાન્ટની અંદર અત્યારે ફ્રૂટ કેટલા લાગેલા છે, આટલું બધું ફ્રૂટ સેટિંગ છે. અને નવું પણ ફ્લાવરિંગ એટલું ઘણું જ સારું ફ્લાવરિંગ છે, ખૂબ સારા એવા પ્રમાણેની અંદર અત્યારે નવું ફ્લાવરિંગ છે. ફ્રૂટ પણ સારું લાગેલું છે અને વેલા પણ એકદમ હેલ્ધી છે. અત્યારે વેલાની અંદર વાયરસ નથી આવેલો, કોઈ પણ પ્રકારની ફૂગ છે કે ડાઉની મિલ્ડ્યુ છે, પાવડરી મિલ્ડ્યુ છે, બ્લાઇટ છે, અત્યારે વેલાની અંદર ક્યાંય દેખાતી નથી. સારા એવા મેન્ટેન કરેલા છે હરેશભાઈ વેલા.
તો ખેડૂત મિત્રો હમણાં આપણે નિહાળ્યું કે અત્યારે આપણે જે પ્લોટની અંદર ઊભા હતા હરેશભાઈ સાથે, ત્યાં આપણે તુરિયાના પ્લોટની અંદર એમનો વેલાનો ગ્રોથ છે, એનું ફ્લાવરિંગ છે, ફ્રૂટ સેટિંગ છે, જે આપણે અત્યારે જોયું. તો અત્યારે આપણે એકવાર પ્રોડક્શન પણ જોઈ લઈએ તુરિયાનું, વિસોડાનું, કે જે તમને બતાવીશું કે આટલું પ્રોડક્શન અત્યારે ડેઈલીનું હરેશભાઈ લે છે. હરેશભાઈ, બોલો. આપણે પ્રોડક્શન વધારવા માટે કઈ એવી પ્રોડક્ટ છે કે જેનાથી વીણી છે એ અપ આપણે લઈ જઈ શકીએ? પ્રોડક્શનમાં આપણે બીજનો ઉપયોગ વધારે કરીએ છીએ. બરાબર. હા બોરોન છે, પછી હાઇકોન. હાઇકોન એવી વસ્તુ છે, નબળો છોડ હોય હા, તો એને સારી તાકાત આપે. આઈકોન. હા, હાઇકોન. બરાબર. હા, અને બીજ થી આપણે પ્રોડક્શન અપ લઈ જઈ શકીએ. બરાબર છે. પછી ફ્લાવરિંગ વધારવા માટે આપણે કઈ પ્રોડક્ટ નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ? ફ્લાવરિંગમાં આપણે વધારે રેમેડી છે, હા, ને બીજા બધા ગ્રેડ એના ZNB છે જેમ કે. ZNB. હા, હા, એમાં ZNB સ્પ્રે ની અંદર. વધારે સારું ફ્લાવરિંગ પકડે. બરાબર છે. તો ખૂબ સરસ ખેડૂત મિત્રો, અત્યારે આપણે જે હરેશભાઈ ગોંડલિયાની જે મુલાકાત આપણે લીધી, તો જે કોઈ ખેડૂત મિત્રોને હરેશભાઈ પાસેથી માહિતી મેળવવી હોય અથવા તો એની પાસેથી કોઈ પણ પ્રકારનું માર્ગદર્શનની જરૂર હોય, કોઈ પણ પ્રકારના શાકભાજીના પાકને લઈને અથવા તો તુરિયાના પાકને લઈને, તો હરેશભાઈ અહીંથી એમનો મોબાઈલ નંબર જણાવશે તો હરેશભાઈને ગમે ત્યારે તમે ફોન કરીને માહિતી મેળવી શકશો. હરેશભાઈ, આપણો મોબાઈલ નંબર શું છે અત્યારે? મારો મોબાઈલ નંબર 75 87 64 85 74 87 64 29. બરાબર ને? તો અસ્તુ ખેડૂત મિત્રો, જય ભારત.